નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। જે વિદ્યાર્થીઓ ધોરણ 12 પછી જીકાસ દ્વારા પ્રવેશ પ્રક્રિયા મેળવવા માંગે છે એના માટે આ વિડિયો છે। જીકાસ દ્વારા કોલેજની એટલે સ્નાતક કક્ષાની શેડ્યુલ જાહેર કરેલ હતું, જે આજની તારીખ એટલે 18 તારીખ ના રોજ એને લંબાવેલું છે। શેડ્યુલમાં થોડોક ફેરફાર કરેલો છે। જે વિદ્યાર્થીઓ ફોર્મ ભરેલું છે, જે બાકી છે, એ બધા આ ખાસ વિડિયો જોજો। કઈ તારીખમાં શું ફેરફાર થયો છે એ આખો વિડિયો જોશો તો તમને ખબર પડી જશે। હવે પ્રવેશ પ્રક્રિયા 2025-26 માટે પ્રથમ તબક્કાનું જે શેડ્યુલ હતું, ઓલરેડી એક વિડિયો મેં બનાવીને મૂકેલો જ હતો, આ બીજો વિડિયો મૂકું છું। આ તબક્કામાં થોડોક ફેરફાર થયેલો છે, એટલે થોડુંક શેડ્યુલ એને લંબાવેલું છે। જે પેલું રજીસ્ટ્રેશન રાઉન્ડ હતો, જે તારીખ 9 થી 18 તારીખ સુધીનો હતો, જે હવે તારીખ 9/5/2025 થી તારીખ 21/5/2025 સુધી તમે બાજુમાં જોઈ શકો છો। તમને હું ડેટ કહેતો જઈશ। જે 13 દિવસ એને કીધેલું છે ક્વિક રજીસ્ટ્રેશન તમે કરી શકો છો। રજીસ્ટ્રેશન ફી ભરી તમારી પ્રોફાઇલ, શૈક્ષણિક માહિતી, કોલેજ, યુનિવર્સિટી કે તમારો જે પ્રોગ્રામ છે, મુખ્ય વિષય છે, એની પસંદગી કરી શકો છો। અને તારીખ 21/5/2025 સુધી એટલે 19, 20 ને 21 હજી 3 દિવસ જે વિદ્યાર્થી બાકી છે, હજી આવતા 3 દિવસમાં તે જીકાસ ઉપર રજીસ્ટ્રેશન કરી શકે છે। એના પછી વેરિફિકેશન। હવે વેરિફિકેશનમાં તમને 9 તારીખથી 9/5/2025 થી 23/5/2025 સુધી એટલે 21 તારીખ વિદ્યાર્થી જે ફોર્મ ભરે છે એ વિદ્યાર્થી 22 અને 23 તારીખ એની આજુબાજુની કોલેજમાં જઈ અને વેરિફિકેશન કરી શકે છે। પછી જે તારીખ આપેલી છે, જેમાં ટેકનિકલ પ્રોસેસ છે, જે 23 તારીખે તમારું વેરિફિકેશન થઈ જાય। જીકાસ દ્વારા તમે ફોર્મ ભરશો એટલે એમાં 6 સ્ટેપ આપેલા છે, જેમ રજીસ્ટ્રેશન ફી ભરવાની થતી હોય તમારે, પછી પ્રોફાઇલ હોય તમારી, શૈક્ષણિક માહિતી, કોલેજ, યુનિવર્સિટી, પ્રોગ્રામ, પછી તમે સબમિટ આપો, પછી એક વેરિફિકેશનનો ઓપ્શન આવે છે, જેમાં તમારે 9 તારીખથી 23 તારીખ સુધી તમારી નજીકની કોલેજ હોય ત્યાં જઈ તમે એનું વેરિફિકેશન કરી શકો છો। વેરિફિકેશન થઈ ગયા પછી તારીખ 24/5 થી તારીખ 28/5 સુધી ટેકનિકલ પ્રોસેસ છે। પછી પ્રથમ પ્રવેશ રાઉન્ડ 1 આપણે જે ગઈ, જેમાં 29/5/2025 થી તારીખ 31/5/2025 સુધી, જેમાં વિદ્યાર્થીઓએ જે ફોર્મ ભરેલું છે જીકાસમાં, તેમાં એના ડેસ્કબોર્ડ ઉપર કોલેજ દ્વારા પ્રવેશ પ્રક્રિયા પ્રવેશ ઓફર આપવામાં આવેલી હશે, જે એને ચકાસવાની છે તારીખ 29/5 થી તારીખ 31/5 સુધીમાં। વિદ્યાર્થીઓ ડેસ્કબોર્ડ પર મળેલ તમામ ઓફર પૈકી પસંદગીની યુનિવર્સિટી, તમે 5 કોલેજ નાખી હોય, અમુકે 10 નાખેલી હોય, એમાંથી જે કોલેજે તમને એના રાઉન્ડમાં તમે આવતા હશો તો તમને ઓફર લેટર આપવામાં આવેલો હશે, જે તમારે ચકાસવાનો છે। એ ચકાસી અને જે તે કોલેજમાં જઈ તમારે અહીંયા સબમિટ આપવાનું છે। એટલે ઓફર લેટરની એક પ્રિન્ટ લઈ પ્રવેશ માટે સંબંધિત કોલેજ, યુનિવર્સિટી છે, તમામ અસલ પ્રમાણપત્ર અને સ્વપ્રમાણિત પ્રમાણપત્રોની એક સેટ સાથે રિપોર્ટિંગ કરવાનું છે। આ તારીખ 29/5 થી 31/5 સુધીમાં। પછી તમે આ જાશો એટલે યુનિવર્સિટી, કોલેજ ખાતે નિયમ અનુસાર ફી ભરવાની અને ઓટીપી થી પ્રવેશ કન્ફર્મ કરવાનો રહેશે। જેની ફી હશે એ ફી તમારે ભરવાની થશે અને ઓટીપી આપી તમારો પ્રવેશ કન્ફર્મ કરવાનો રહેશે। આ હતું પ્રથમ પ્રવેશ રાઉન્ડ આપણે જે ગઈ।
જે 29/5 થી 31/5 સુધીનો હતો. પછી વળી પાછો ટેકનિકલ પ્રોસેસ નો એક દિવસ હશે તારીખ 2/6/2025. પછી પ્રવેશ રાઉન્ડ બીજો હશે જેમાં તારીખ 3/6/2025 થી તારીખ 4/6/2025 જે ક્રમ મુજબ 4 આપણે જે જોયું કે તમારા ડેસ્કબોર્ડ ઉપર જઈ તમારે ઓફર લેટર પ્રિન્ટ કરવાનો રહેશે અને જે તે કોલેજમાં જઈ નિયમ અનુસાર ફી અને તમારો ઓટીપી આપી કન્ફર્મ કરવાનો રહેશે. પછી ફરી પાછો ટેકનિકલ પ્રોસેસ જે 5/6/2025 એક દિવસનો જે રહેશે. ફરી પાછો પ્રવેશ રાઉન્ડ 3 જે 6/6/2025 થી 9/6/2025 સુધીનો રહેશે. જે પણ તમને ઉપર જે મેં કીધેલું હતું કે તમારે ડેસ્કબોર્ડ ઉપર જઈ તમારા યુઝરનેમ ને પાસવર્ડ થી તમે જોઈ શકો છો ક્યાં કઈ કોલેજમાં તમને ઓફર મળેલી છે એની પ્રિન્ટ કાઢી અને જે તે કોલેજમાં તમારે હાજર થવાનું રહેશે. પછી વળી પાછો એક દિવસનો ટેકનિકલ પ્રોસેસ નો જે છે એ રહેશે તારીખ 10/6/2025. પછી વળી પ્રવેશ રાઉન્ડ 4 જેમાં તારીખ 11/6/2025 થી તારીખ 12/6/2025 સુધી તમે ચોથા રાઉન્ડમાં પ્રવેશ રાઉન્ડ 4 માં પણ એ જ રીતે તમારે તમારા ડેસ્કબોર્ડ ઉપર જઈ અને તમને જે તે કોલેજે પ્રવેશ ઓફર આપેલી હશે એની તમારે પ્રિન્ટ લઈ જે તે કોલેજમાં જવાનું રહેશે. પછી નીચે તારીખ આપેલી છે મેં અગાઉ વિડીયોમાં કીધેલું હતું છતાં એકવાર કહી દઉં છું કે તારીખ 11/5/2025 તારીખ 18/5/2025 તારીખ 25/5/2025 તારીખ 1/6/2025 અને તારીખ 8/6/2025 રવિવાર હશે એટલે જે તે કોલેજમાં રજા રહેશે એટલે તમે વેરિફિકેશન કરવા જતા હોય તો ખાસ તારીખ જોઈ જજો. અને એક જાહેર રજા છે જે 7/6/2025 ના રોજ એટલે એ પણ ખાસ જોઈ લેજો. અને નવા હોય આ વિડીયોમાં એ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરી જે તે માહિતી હશે તમને હું આપતો રહીશ. અસ્તુ, આભાર.